વસુંધરા એકેડમીના આજના વિડીયોમાં આપણે ગુજરાત બોર્ડના ધોરણ 9થી 12ના પાઠ્યપુસ્તક આધારિત શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગો, કહેવતો વગેરે જે બાબતો છે કે જે ટાટ હાયર સેકન્ડરી, ટાટ સેકન્ડરીની મુખ્ય પરીક્ષા ગુજરાતી વિષય, એની સાથે સાથે બીજી અન્ય પરીક્ષાઓ જેવી કે ટેટ, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, તલાટી મંત્રી, કંડક્ટર, ડ્રાઈવર, પંચાયત વિભાગની કોઈ પણ પરીક્ષાઓ અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી જે ભરતી પરીક્ષાઓ છે એની સાથે ગુજરાત સરકાર દ્વારા યોજાતી અન્ય તમામ ભરતી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી જે ગુજરાતી વ્યાકરણના લગતા આ જે અમુક ટોપિક્સ છે કે જે ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત ધોરણ 9થી 12ના જે પાઠ્યપુસ્તકો છે એમાંના ખૂબ જ ઉપયોગી એવી આ બધી બાબતો છે એ આપણે આજે એક જ વિડીયોની અંદર સમગ્ર ધોરણ 9થી 12ની આ તમામ બાબતોને આવરી લેવાની છે. તો આ વિડીયો જે ભરતી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો છે એમના માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે. તો આ વિડીયો છેક સુધી આખો જોજો. આપણે એક જ વિડીયોની અંદર ખૂબ જ ઝડપથી આ જે બધી બાબતો છે એ આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર, અમારી આ બાબતો છે એ જો તમને પસંદ આવે તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ વસુંધરા એકેડમીને સબસ્ક્રાઈબ કરજો. તો સૌપ્રથમ ધોરણ 12 ગુજરાતી પાઠ્યપુસ્તક આધારિત શબ્દ સમૂહ માટે એક શબ્દ, પોતાના જીવનનું જ્ઞાન અથવા આત્માનો સાક્ષાત્કાર, આત્મજ્ઞાન, જીવ, જગત અને ઈશ્વર સંબંધે પ્રગટાવવાનું જ્ઞાન, તત્વજ્ઞાન, વેદોનો અંતિમ ભાગ એટલે કે વેદાંત, બ્રાહ્મણોએ ધારણ કરવાનું પવિત્ર સૂત્ર, જનોઈ, યજ્ઞોપવિત, ગુરુ પાસેથી વ્રત, નિયમ કે મંત્ર લેવો તે, દીક્ષા, મન, વાણી અને કર્મથી પણ કોઈની હિંસા ન કરવાની વૃત્તિ, અહિંસા, પાંચેય ઇન્દ્રિયો પર અંકુશ રાખવો તે, બ્રહ્મચર્ય, જરૂરિયાત કરતાં વધારે વાપરવું તે ચોરી છે તેમ માની તેનું પાલન કરવું તે, અસ્તેય, ભવિષ્ય માટે સંગ્રહ ન કરવો તે, અપરિગ્રહ, સ્વાદ વિનાનું ખાવાનું વ્રત, અસ્વાદ વ્રત, વંશ પરંપરાથી ચાલતો આવેલો વિશિષ્ટ ધર્મ કે આચાર, કુલ ધર્મ, બૌદ્ધ ધર્મમાં સંન્યાસ લેવાની ક્રિયા, પ્રવજ્યા, ઘર વિનાનો સાધુ, અણગાર, બૌદ્ધ કે જૈન સાધુ, શ્રમણ, આપેલું વચન પાળનારો, વચનનિષ્ઠ, ખૂબ મહેનત કરનારો, ઉદ્યોગી, બીજાનું હિત, કલ્યાણ કે શ્રેય ઈચ્છનારો, હિતૈષી, બધાને સમાન નજરે જોનારો, સમદર્શી, કોઈ પણ બાબત જાણવાની ઈચ્છાવાળું, જિજ્ઞાસુ, બીજાના હિત માટે કાર્ય કરવાની વૃત્તિ, પરહિતપરાયણતા, કોઈ પણ પ્રકારની ઈચ્છા કે લાલસા વિનાનું હોવું તે, નિસ્પૃહતા, ગુનો કરનારને સજા આપનારો, દંડદાતા, રાજદ્વારી કુશળતા ધરાવતો પુરુષ, મુત્સદી, કોઈ પક્ષ કે બાબતનો આગ્રહ રાખનાર, હિમાયતી, અચાનક નવું આવી પહોંચનારું, આગંતુક, ઉપકાર નીચે દબાયેલું અથવા આભારી, ઉપકૃત, પોતાનું કામ પોતાની જાતે જ કરે તે, સ્વાવલંબન, પોતાનું આત્મગૌરવ જાળવવાની વૃત્તિ, સ્વાભિમાન, કોઈ પણ દ્રશ્ય કે પ્રદર્શન જોનાર વ્યક્તિ, પ્રેક્ષક, કોઈ વિષય કે વ્યક્તિનો પરિચય આપનારું, પરિચાયક, કોઈ બાબતથી અજાણ અથવા ગૂઢ, અનભિજ્ઞ, જમીન પર ઢસડાઈને કે પેટે સરકીને ચાલતા જીવો, સરીસૃપો, પીઠ પર ઢાલ જેવું કવચ ધરાવતો કાચબો, કૂર્મ, વડના વૃક્ષ પર આવતું લાલ ફળ, ટેટો, હિમાલયમાંથી નીકળતી નદી, હિમસુતા, સર્વને ધારણ કરનારી પૃથ્વી, વસુધા, પવિત્ર ગણાતો અગ્નિ, હુતાશન કે વહ્નિ, હાથી, ઘોડા, રથ અને પાયદળ એમ 4 અંગવાળી સેના, ચતુરંગીણી, પોતાના જ મૃત્યુ બાદ રાખમાંથી પુનર્જીવિત થતું કાલ્પનિક પક્ષી, ફિનિક્સ, મુખ પરંપરાથી લોકોમાં ચાલી આવતી જૂની વાર્તા, દંતકથા,
ઘાસપાલાથી બનાવેલું ગોળ આકારનું અને માથે ઘૂમટાકાર છાપરાવાળું ઝૂંપડું કૂબો. ઘાસ પાંદડામાંથી બનાવેલી નાની ઝૂંપડી કુટીર. સિપાહીઓને રહેવા માટેની ઓરડીઓની લાંબી હાર બરાક. લાકડાની મોટી પેટી કે પટારી મજૂસ. કૂતરા કે ઢોરને ખાવાનું નાખવાનું પથ્થર કે લાકડાનું સાધન ચાટ. ઘરના અંદરના ભાગની આગળની ખુલ્લી ઓસરી પરસાળ. સમય માપવા માટે રેતી ભરેલું જૂનું સાધન રેતઘડિયાળ. રેતની શીશી. ચહેરો જોવા માટેનો અરીસો દર્પણ આઈનો. સ્ત્રીઓનું કસવાળું ટૂંકું કપડું કમખો. ખભા પર નાખવાનું ઉપર ઓઢવાનું વસ્ત્ર ખેસ એટલે કે ઉપરનું. તળવા માટે વપરાતું લોખંડનું મોટું વાસણ કડાઈ. લગ્ન પ્રસંગે બનતો ગળ્યો મીઠો ભાત બિરંજ. રાજાનો સૌથી મોટો પુત્ર જે ગાદી વારસ બને છે પાટવી કુંવર. સમુદ્રના બંદર પર વ્યાપાર કરવાનો હક બંદરી હક. સંસ્થા કે રાજ્યનો વહીવટ કરતા એડમિનિસ્ટ્રેટર. કોઈ પણ અતિથિના સ્વાગત માટે સામા જવું તે વિધિ સામૈયું. અચાનક બનેલો ખરાબ કે અશુભ બનાવ દુર્ઘટના. મિત્રો કે સ્નેહીઓ સાથે આનંદ માટે લેવાતું ભોજન મિજબાની. ભારે આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયેલું દિગ્મૂઢ. સમાજ કે જ્ઞાતિમાંથી તિરસ્કાર પામેલું બહિષ્કૃત. સમજવામાં અઘરું હોય તેવું રહસ્યમયી નિગૂઢતા. કોઈ ચોક્કસ લક્ષ્ય વગરનું કે સૂઝબૂઝ વિનાનું દિશાશૂન્ય. જીવ માત્ર પ્રત્યે એકાત્મતા અને સમાનતાનો ભાવ સમરસતા. સમય જતાં નાશ પામે તેવું નશ્વર. પરંપરાથી ચાલ્યું આવતું અને કદી નાશ ન પામે તેવું શાશ્વત સનાતન. ક્યારેય અલગ ન થઈ શકે તેવું સળંગ અવિચ્છિન્ન. લાંબા ગાળે કલ્યાણ કરનારું કે હિતકારી શ્રેયસ્કર. મનમાં ઘર કરી ગયેલી કોઈપણ વસ્તુની વધુ પડતી બીક ફોબિયા. આંખનો એક પલકારો અથવા ક્ષણનો નાનો ભાગ નિમિષ. અંતર માપવાનું જૂનું માપ આશરે 4 ગાવ જેટલું અંતર એટલે કે યોજન. નાણાંની સુરક્ષિત આપલે માટે લખાતી ચિઠ્ઠી હુંડી. ત્યાર પછી ધોરણ 12 ગુજરાતી પાઠ્યપુસ્તક આધારિત રૂઢિપ્રયોગો. પડખું સેવવું કોઈની નજીક રહેવું અથવા સહવાસ કરવો. દેન હોવી કોઈ કામ કરવાની હિંમત કે તાકાત હોવી. ખરખરો કરવો કોઈના મૃત્યુ કે નુકસાન પર શોક કે અફસોસ વ્યક્ત કરવો. ગળચવા ગળવા બોલતી વખતે મૂંઝાવું કે અચકાવું. કળી જવું સામી વ્યક્તિના મનની વાત કે રહસ્ય જાણી જવું. મહરે ચડવું એકબીજાની સામે સ્પર્ધા કે હરીફાઈમાં ઉતરવું. બોર બોર આંસુ ટપકવા ખૂબ જ વધારે પ્રમાણમાં કે ચોધાર આંસુએ રડવું. ભાંજગળ ચાલવી મનમાં સતત વિચારોનું મનોમંથન કે દ્વિધા ચાલવી. થોથવાઈ જવું અતિશય ભાવુક થઈ જવાને કારણે સરખી રીતે બોલી ન શકવું. ગળગળા થઈ જવું હૃદય ભરાઈ આવવું કે રડમસ થઈ જવું. હાથ વાટકો થવું ઘરના કે બહારના નાના મોટા કામમાં મદદરૂપ કે ઉપયોગી થવું. વંઠી જવું કુમાર્ગે ચડવું બગડી જવું કે હાથમાંથી જતું રહેવું. લાઠી કરવી કોઈની મશ્કરી કે મજાક ઉડાવવી. માથું ફોડીને લોહી કાઢવું ધારેલા કામ માટે અતિશય સખત મહેનત કરવી. ભરખી જવું સંપૂર્ણપણે નાશ કરવો કે ખાઈ જવું. થોડા ગંઠિયા કરવું મનમાં અને મનમાં કલ્પનાઓ કે મનોમંથન કરવું. ચણચણાટી થવી મનમાં કોઈ કામ કરવા માટેની તીવ્ર તાલાવેલી કે ઉત્કંઠા થવી. આભ ફાટવું અણધારી બહુ મોટી આફત આવી પડવી કે ખૂબ મોટું દુઃખ પડવું. લોહી ઉકળી ઉઠવું અન્યાય કે ખોટું જોઈને અતિશય ગુસ્સે થઈ જવું. પગ મણમણના થઈ જવા હતાશા કે અતિશય દુઃખના કારણે મન ભારે ખિન્ન થઈ જવું. હવાઈ કિલ્લા બાંધવા અશક્ય હોય તેવી મોટી મોટી વાતો કે કલ્પનાઓ કરવી. વર્દી આપવી આગોતરી જાણ કરવી કે ચોક્કસ સૂચના આપવી.
જાગ્યા ત્યાંથી સવાર, ભૂલ સમજાય ત્યારથી જ નવેસરથી સારો પ્રારંભ કરવો, ગઈ ગુજરી ભૂલી જવી, ભૂતકાળની ખરાબ વાતો કે અણબનાવોને મનમાંથી કાઢી નાખવા. ત્યાર પછી ધોરણ 12 જે છે એમાં શબ્દ સમૂહ અને રૂઢિપ્રયોગો જે છે પાઠ્યપુસ્તક આધારિત એ આપણે પૂર્ણ કર્યા. ત્યારબાદ ધોરણ 11ની અંદર ગુજરાતી પાઠ્યપુસ્તક આધારિત શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. સવારનો નાસ્તો, શિરામણ કે શિરાવવું. 4 પૈસાની કિંમતનું નાણું, આનો. દાણામાં સડો કરનારા એક પ્રકારના જીવડા, ધનેડા. પીળા રંગનું એક રત્ન, પોખરાજ. કાનનો જાણકાર, કર્ણવિદ. શાસ્ત્ર કે ગ્રંથોના જાણકાર, શાસ્ત્રવેત્તા. 3 પ્રકારવાળું, ત્રિવિધ. 2 વાર બંધાયેલું, દ્વિબંધ. સારી રીતે બંધાયેલું, સુબદ્ધ. વિવેકથી પૂર્ણ, વિવેકસભર. મણ 20 કિલોગ્રામનો 40મો ભાગ એટલે કે 500 ગ્રામ. શેર, શેરનો ચોથો ભાગ, પાશેર. એક આખો અને અડધો પાશેર, દોઢ પાશેર. મનની વૃત્તિ અથવા મનનું વલણ, મનોવૃત્તિ. જમીનનું એક માપ, 25 ગુઠાનું માપ એટલે વીઘા. ઢોરને પાણી પીવાનો કુંડ, હવાડો. દાનમાં આપેલું, ધર્માદા. ધર્મની સમજ કે ધર્માધર્મની વિવેક શક્તિ, ધર્મબુદ્ધિ. માટીના વાસણનું કદ, મોરડું અથવા બોરડું. મનુષ્યનું નસીબ ઉપર માઠી નરસી અસર કરનારી ગ્રહ દશાની સ્થિતિ, દશા. આંસુ ટપકાવનાર, દૃગ્નાથ. પ્રવાહી ભરવાનું એક માપ, પળી. ફાનસનો ગોળો, ફોટો. દાંતે ચીકણી ઘસવી તે, બજર ઘસવી. સંદર્ભ આપનારો ગ્રંથ, સંદર્ભ ગ્રંથ. માધ્યમિક શાળાનું અંતિમ વર્ષ અથવા મહાવિદ્યાલયમાં દાખલ થવા જેટલું ભણતર, મેટ્રિક. કપટ રહિત, સાલસ કે સરળ, નિર્વ્યાજ. અણસમજુ કે મૂર્ખની જેમ, અબુદ્ધ. સરખી ઉંમરનું અથવા સમોવડિયું, સમવયસ્ક. વેઠરૂપ શ્રમ અથવા સેવા સંભાળ, ઊંઠવેઠ. પાણી કે ખોરાકનું શ્વાસ નળીમાં પેસી જવું તે, અંતરસ. અંગરખું બંડી વગેરે બાંધવાની નાની દોરી, કસ. શ્રીમદ વલ્લભાચાર્યએ ચલાવેલો વૈષ્ણવ ભક્તિ માર્ગ, પુષ્ટિ સંપ્રદાય. ભગવાન વિષ્ણુની કે શ્રી કૃષ્ણની ઉપાસના કરનાર, વૈષ્ણવધર્મી. છેક બાળપણથી કે મૂળથી મળવું તે, ગણથુથીમાં મળવું. છાપ શુદ્ધિનું કાર્ય, પ્રૂફ વાંચન. શબ્દની મૂળ ઉત્પત્તિ, વ્યુત્પત્તિ. કોઈપણ પ્રકારના કોષમાં આવતો મુદ્દો, અધિકરણ. જેમનો કોઈ શત્રુ નથી તેવા, અજાતશત્રુ. અયોગ્ય સમયે અથવા કુદરતી મૃત્યુ પહેલાં, અકાળે. કદમાં મોટું અને રૂઆબદાર, કદાવર. શિવનું ભયંકર નૃત્ય, તાંડવ. મશાલ ધરનારો, મશાલચી. જ્વાળામુખીમાંથી નીકળતો ગરમ રસ, લાવા. નવી કૂંપળ અથવા નવચેતન જાગૃતિ, નવમંજરી. વિશિષ્ટ રીતે વાળ ઓળવાની રીત, બાબરી, પટિયા. વિદ્યાર્થી સામગ્રી મૂકવા માટેનું નાનું ખાનું, ટાંકું. નિર્ધારિત લક્ષ્ય કે હેતુ, ગંતવ્ય. નિયમન કરનાર કે સંસ્થાના વડા, નિયામક. નફા ખોટનો હિસાબ, સરવૈયું. બાકી વધેલી રકમ, સિલક. ખેતર કે ગામની હદ અથવા તે ભાગની જમીન, સીમ. ગાયોનું ટોળું, ધણ. ઢોરને નિરણ નીરવા માટે બાંધેલી જગ્યા, ગમાણ. ઢોર ઉપર બેસતી વખતે એક જાતની માખ, બગાઈ. પરસ્પર સંબંધ કે મેળ, સમન્વય. માત્ર શાબ્દિક યુદ્ધ, વાકયુદ્ધ. બીજાના દોષ શોધનારું, છિદ્રાન્વેષી. નવપરિણીત સ્ત્રી અથવા નવવધૂ, નવોઢા. તદ્દન અંધ અને પંગુ પાંગળું, અંધ અને પંગુ. પોતાના જ વખાણ કરવા તે, આત્મશ્લાઘા. બંડખોર અથવા
બળવો કરનાર, બળવાખોર. કમળની જેમ પાણીમાં રહે તેવું, જલકમલવત. સ્ત્રીઓને પહેરવાનું એક વસ્ત્ર, પોલકું. અંગ ઉપાંગ સહિતનું, સાંગોપાંગ. કદર કરે કે જાણે એવું અથવા ગુણજ્ઞ, કદરદાન. જે દોરામાં મણકા કે મોતી પરોવ્યા હોય તેવી માળા, શેર. ઔષધ વગેરે કચરવાનો કે ઘૂંટવાનો ખાડાવાળો પથરો, ખલ અથવા ખરલ. રેશમ તથા સૂતરનું ઘણા રંગના પટ્ટાવાળું કપડું, મસરું. લગ્ન પ્રસંગે વર કન્યાને શરીરે ચોળાતો પીળો સુગંધી પદાર્થ, પીઠી. જેને ઉપમા ન આપી શકાય તેવું અથવા સર્વોત્તમ, અનુપમ. માન માગતી કે અભિમાની સ્વમાની સ્ત્રી, માનિની. પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું, મુખમોરડો. ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડા, પેંગડા. ઘોડાની પીઠ ઉપર મુકાતી બેઠક, પલાણ. સ્ત્રીઓના પગના અંગૂઠાનું ઘરેણું, અણવટ. પગની આંગળીનું ઘરેણું, વીંછિયા. કમળના જેવા સુંદર મુખવાળો, સુવદન, અંબુજ. ચંદ્રના જેવા મુખવાળી, હરિવદની. પોપટની ચાંચ જેવું, શુકચંચા. કમળના રંગનું, અંબુજ વરણ. કાંડા ઉપર પહેરવાનું ઘરેણું, બેરખા. 24 મિનિટનો સમય, ઘટી. સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ એ ત્રણેય ભુવનલોકના સ્વામી, ત્રિભુવનનાથ. પ્રેમ આપનારી સ્ત્રી, પ્રેમદા. પોતાના કામ જાતે કરે તેવી સ્થિતિ, સ્વાધીન અવસ્થા. ગાડી હાંકનારો, કોચમેન. જીવનની ઉત્તરાવસ્થા અથવા પાછલી ઉંમર, જીવન સંધ્યા. 100 વર્ષનો સમય, સૈકો. દરરોજના કામની નોંધપોથી, રોજનીશી. આંબલીના ફળ, કાતરા. વડના ફળ, ટેટા. ચણી બોર જેવા નાના બોર, બોરા. ઘરને લગતો સરસામાન કે રાચ રચીલું, ઘરવખરી. મહા અને ફાગણ મહિનાની પાંદડા ખરવાની ઋતુ, પાનખર. પોતાની ઓળખ દર્શાવતું પત્રક, ઓળખપત્ર. શાળાની ફરતે આવેલું આંગણું, કમ્પાઉન્ડ. ખાખરાના કેસરી રંગના ફૂલડા, કેસુડા. કંઈક રજૂ કરવું કે અભિનય કરવો તે, પરફોર્મ. દિવાલમાં રાખેલી નાની બખોલ, ગોખલો કે હાટિયું, આળીઓ. અચાનક આવી પડતી મોટી આફત કે અકસ્માત, હોનારત. પોતાના હાથે કોઈ ભૂલ કે અપરાધ થયાની મનોમન થતી લાગણી, અપરાધભાવ. બગલા જેવા દેખાતા પક્ષી યુગલમાંથી એકનો વધ, રામાયણનો સુપ્રસિદ્ધ પ્રસંગ, કૌચ વધ. જગતનો મૂળ આધાર કે બ્રહ્માંડનું મૂળ તત્વ, જૂન. નમ્ર અને સદાચારી વર્તનવાળું, વિનીત. કંઈક અંશે ઊંચી કક્ષાનું કે ઊંચા દરજ્જાવાળું, ઉચ્ચ મધ્યમ કક્ષાનું. જોરથી કરેલું હાસ્ય કે અટ્ટહાસ્ય, અટ્ટાહાસ્ય. પોતાની વાત સાચી ઠેરવવા માટે ખોટા બહાના કે હવાતિયા મારવા તે, ધમપછાડા. જે કોઈ પણ પ્રકારના હલનચલન વિનાનું સ્થિર હોય તે, નિશ્ચલ. જે સાવ અપ્રતિમ કે અદ્વિતીય હોય તે, અદ્વિતીય. શરીરના હાવભાવ કે અંગોની ચેષ્ટાઓ દર્શાવી તે, અંગભગી વિક્ષેપ. શરીરના દરેક અવયવ કે ભાગો, નખશિખ. મળદા જેવું સાવ નિશ્ચેત કે ચેતનાહીન, શબવત. સુગંધિત દ્રવ્યો વડે શરીર શણગારવું તે, શૃંગાર. જે અત્યંત બિહામણું કે ડરામણું હોય તે, બીભત્સ. શારીરિક રીતે સાવ ઢીલું કે નરમ પડી ગયેલું, શિથિલ. સાક્ષાત સામે આવીને ઊભું રહેવું તે, સન્મુખ. અત્યંત આતુરતા કે ઉમળકાભેર કરેલો આદરભાવ, ઉમળકાભર્યું. આંખનો પલકારો પણ માર્યા વિના એકધારું જોઈ રહેવું તે, નિષ્પલક. જેમાં કોઈ પણ જાતની ભૂલ કે ત્રુટિ ન હોય તેવું, દોષરહિત. હાલચાલ સમજવા કે કોઈના સમાચાર મેળવવા તે, ખબર અંતર પૂછવા. મોટા અવાજે કોઈને અટકાવવા બૂમ પાડવી તે, લલકારવું. મોટા અવાજે કે ગર્જનાપૂર્વક બોલવું તે, ગર્જના.
જે ભણવા માટે શાળા મહાવિદ્યાલયમાં જતો હોય તે વિદ્યાર્થી સામાન્ય કરતાં ઘણો વધારે કે અતિશ્રમ. ત્યારબાદ ધોરણ 11માં આવતા રૂઢિપ્રયોગો. જીવ બાળવો, સંતાપ કરવો, દોમ સાહેબી હોવી, અતિશય સાધન સંપન્ન હોવું, ખૂબ શ્રીમંત હોવું, આર્થિક સ્થિતિ ખૂબ જ સદ્ધર હોવી, હાથ પકડવા, લગ્ન કરવું, હૃદયનો કૂંચો કરી નાખવો, લાગણીઓ કચડી નાખવી, છેલ્લે પાટલે બેસવું, આત્યંતિક નિર્ણય લેવો, જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા, જીવવાની આશા ન હોવી, ખનોત પનોત નીકળી જવું, સર્વસ્વ નાશ પામવું, ચાલ ચાલવી, યુક્તિ પ્રમાણે અમલ કરવો, ભાજી મૂળા માનવા, વાતને સરળ જાણવી, મનોરથ મનમાં રહી જવો, મનની ધારણા મુરાદ પૂરી ન થવી, રોમાંચ અનુભવવો, શરીર ઉપરના રૂવા ઊભા થયાની અનુભૂતિ થવી, બાર વગાડી દેવા, સામેવાળાનું આવી બનવું, આફતરૂપ બનવું, ગમ પડવી, સૂઝ સમજ પડવી, વળતા પાણી થવા, રોગનું જોર ઓછું થવું, વાત પકડાઈ જવી, સત્યનો ખ્યાલ આવી જવું, પોબારા ગણી જવું, નાસી જવું, પાશેરામાં પહેલી પૂણી, તદ્દન શરૂઆત હોવી, નમતું મૂકવું, જતું કરવું, ચાર હાથવાળા થવું, લગ્ન થવું, વાત ઉડાવી દેવી, નિરાંત કે શાંતિ થવી, ડઘાઈ જવું, ગભરાટથી સ્તબ્ધ થઈ જવું, વગે કરવું, વ્યવસ્થિત કરવું, સનસનાટી તૂટી પડવી, આશ્ચર્ય કે હબકની સ્તબ્ધતાની વ્યાપક અસર થવી, શ્રાવણ ભાદરવો વહેવો, ચોધાર આંસુ વહેવા, નસે નસમાં ઉતરી જવું, જીવનમાં વણાઈ જવું, મગજ ચસકી જવું, ગાંડા થઈ જવું, મગજ ઠેકાણે ન રહેવું, કર્યા ભોગવવા, કરેલા કર્મોનું ફળ ભોગવવું, પુરાણ નીકળવું, એક વાતના સંદર્ભમાં બીજી વાતો નીકળવી, તપી જવું, ગુસ્સે થવું, આંખ ફાટી જવી, અવાચક બની જોઈ રહેવું, આકુળ વ્યાકુળ થવું, ખૂબ ગભરાઈ જવું, મન ભ્રમમાં પડવું, વહેમ કે શંકા થવી, જળજળિયા આવવા, આંખમાં આંસુ આવી જવા અથવા ભાવવશ થઈને રડવું આવવું, મનમાં સમસમી રહેવું, અપ્રગટ રીતે રોષ કરવો અથવા ગુસ્સાને મનમાં જ દબાવી દેવું, જીવ તાળવે ચડી જવો, જાણે હમણાં જ જીવ જતો રહેશે તેવી ગંભીર સ્થિતિમાં હોવું અથવા ભારે ઉચાટ થવો, કાગને ડોળે રાહ જોવી, અત્યંત આતુરતાપૂર્વક કોઈની રાહ જોવી, મોઢા ચડી જવા, રિસાઈ જવું કે નારાજ થઈ જવું. ત્યારબાદ ધોરણ 10માં આવતા ગુજરાતી પાઠ્યપુસ્તક જે છે એમાં આવતા શબ્દ સમૂહ માટે એક શબ્દ. ઘોડાના સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂ કે ઊનનું આસન. દળી. ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો. તંગ. ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડું, પેંગડું. ઢોરની નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા, ગમાણ. ઘોડા, બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ, જોગાણ. શરીર મોટું પણ અક્કલમાં ઓછું હોય તેવું માણસ, જડસું. હિમાલયમાંથી નીકળતી ખૂબ ઠંડા પાણીના પ્રવાહવાળી નદી, હિમનદી. રસ્તાનો જાણકાર, ભૂમિયો. કુદરતનું સુંદર ધામ, પ્રકૃતિ મંદિર. બરફથી ઢંકાયેલું હિમાચ્છાદિત. વહેતા પાણીમાં થતું કુંડાળું, વમળ. જ્યાં જવાનું ધાર્યું છે તે સ્થાન, ગંતવ્ય સ્થાન. રાજકારણને લગતું કાર્ય, રાજકાજ. અડધી ઉંમરે પહોંચેલું અથવા તો મોટી ઉંમરનું, પ્રૌઢ. મામાનું ઘર, મોસાળ. એક સાથે 100 વસ્તુઓ યાદ રાખવાની શક્તિ, શતાવધાની શક્તિ. ગાયોનું ધણ અથવા તો આર્યોનો સમૂહ, ગોધણ. ખરાબ દશા હોવી તે, દુર્દશા. આંખને ગમી જાય તેવું, નયનરમ્ય. મનને હરી લે તેવું, મનોહર. અડગ રહેવું તે, મક્કમ. નવરાત્રિઓનો સમૂહ, નવરાત્રિ. વકદ્રષ્ટિ વ્યંગમાં કહેવું તે, કટાક્ષ. જેની કોઈ સંભાળ રાખનાર નથી તેવું, અનાથ. જેને કોઈ રોગ નથી તેવું, નિરોગી. લોભ વગરનું, વણલોભી. સમાન દ્રષ્ટિ રાખનાર, સમદ્રષ્ટિ.
પાપના નિવારણ માટેનું તપ અથવા તો પસ્તાવો, પ્રાયશ્ચિત. ગામનું ભાગોળ કે પાછળનો ખુલ્લો ભાગ જ્યાં ઢોર ઊભા રહે છે તે પાદર અથવા તો ગોંદરું. સવારનો નાસ્તો, સવારનું ભાતું, શિરામણ. ઓઢવાની કે પાથરવાની જાડી ચાદર, પછેડી. જન્મથી જ ખૂબ પૈસાદાર હોવું તે ગર્ભશ્રીમંત. ત્યારબાદ ધોરણ 10માં આવતા રૂઢિપ્રયોગો જોઈએ. સોંસરવું નીકળવું, મુશ્કેલીમાંથી સફળ રીતે બહાર આવવું. આંખો ફાટી જવી, આશ્ચર્યચકિત થઈ જવું. પેટ દેવું, મનની વાત કહેવી. હળી કાઢવી, દોટ મૂકવું. એકના બે ન થવું, પોતાની વાત પર અડગ મક્કમ રહેવું. બે ઘોડે વાટ જોવી, ખૂબ આતુરતાથી રાહ જોવી. જીવતરના દાન દેવા, કુરબાન થઈ જવું, ન્યોછાવર થઈ જવું. મોડું ઓહાણ આવવું, માણસ નાહિંમત બને કે ઢીલો પડે એવું કહેવું. અડધા અડધા થવું, ખૂબ ચિંતાતુર થવું. ખાટું મોડું થવું, સંબંધ બગડી જવો. થાકીને લોથ થઈ જવું, અતિશય થાકી જવું. કંઠે પ્રાણ આવવા, ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું, જીવ જોખમમાં મૂકવો. કાપો તો લોહી ન નીકળે, ખૂબ આશ્ચર્ય પામવું અથવા ભયથી સ્તબ્ધ થઈ જવું. ખોળ કાઢવો, આયોજન કરવું, તપાસ કરવી. ચકિત થઈ જવું, આશ્ચર્ય પામવું. ચાલતા થવું, મૃત્યુ પામવું અથવા વિદાય લેવી. પગ જડાઈ જવા, સ્તબ્ધ થઈ જવું, સ્થિર થઈ જવું. આંખો ભીની થવી, લાગણીશીલ થઈ જવું, આંખમાં આંસુ આવવા. દાજ ચડવી, ખૂબ ગુસ્સો આવવો. ચોં કે ચા ન થવું, ચૂં કે ચા ન કરવું. કશું જ ન બોલવું, એકદમ શાંત રહેવું. અરેરાટી અનુભવવી, ખૂબ દુઃખ કે ત્રાસ અનુભવવો. આર્થિક સંકરામણ હોવી, નાણાંની તકલીફ હોવી અથવા તો ગરીબ સ્થિતિ હોવી. નવનેજા પડવા, ખૂબ જ મુશ્કેલી કે તકલીફ પડવી. હૃદય દ્રવી ઉઠવું, ખૂબ જ દયા આવવી, ખૂબ દુઃખ થવું. 4 પંચા 95, અજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રપંચીઓનું ખોટું ગણિત. આચરણમાં મૂકવું, પાલન કરવું અથવા અમલમાં મૂકવું. કદર કરવી, ગુણ કે લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો. ફોંફા મારવા, વ્યર્થ ફાંફા મારવા અથવા તો નકામા પ્રયત્નો કરવા. ધૂળ હોવી, નાશ પામવું અથવા બરબાદ થઈ જવું. મનમાં મેલા હોવું, કપટી હોવું અથવા તો ખરાબ દાનતના હોવું. તાળી લાગવી, એકતાન થવું અથવા તો પ્રભુ ભક્તિમાં લીન થવું. હાથ ધોઈ બેસવું એટલે ગુમાવી બેસવું. આકાશ પાતાળ એક કરવા, ખૂબ જ સખત પરિશ્રમ કરવો. આંખ આડા કાન કરવા, વાતને ધ્યાનમાં ન લેવી અથવા દુર્લક્ષ કરવું. ત્યારબાદ ધોરણ 10 ગુજરાતી પાઠ્યપુસ્તક આધારિત કહેવતો. ઝાઝા હાથ રળિયામણા. સંપ ત્યાં જંપ, સંપથી કામ જલ્દી અને સારું થાય છે. ગાજિયા મેઘ વરસે નહીં, બહુ બોલનારા માણસો કામ કરી શકતા નથી. પાણી પહેલાં પાળ બાંધવી, મુશ્કેલી આવે તે પહેલાં જ તેનો ઉપાય વિચારી રાખવો. પારકી આશ સદા નિરાશ, બીજા પર રાખેલી આશા હંમેશા નિરાશા જ અપાવે છે. ખાડો ખોદે તે પડે, બીજાનું બુરું ઈચ્છનારનું પોતાનું જ બુરું થાય છે. તો અહીંયા આપણે ધોરણ 10માં આવતી તમામ બાબતો પૂર્ણ કરી છે. ત્યારબાદ ધોરણ 9 પાઠ્યપુસ્તક આધારિત શબ્દ સમૂહ માટે એક શબ્દ. ઢોરને બાંધવાની જગ્યા, કોઢ અથવા ગમાણ. ઢોરનું છાણ મૂત્ર વગેરેનો કચરો કે પૂંજો, વાસિંદુ. ખેતર કે ગામની હદ અથવા તે ભાગની જમીન, સીમ. જમીન ખોદવાનું એક ઓજાર, ત્રિકમ. સહુની સરખી માલિકીનું કે ભાગીદારીવાળું, મજિયારું. બે ઘરની પાછળના ભાગે છોડેલી ખુલ્લી જગ્યા, નવેરી. 12 શાખના ઉપલા લાકડા આગળ રહેતો છેડો, ટોડલો અથવા ટોલ્લો. નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોલ, કોતર. અશક્ત કે ઘરડા ઢોરોને રાખવાનું ધર્માદા સ્થાન, પાંજરાપોળ. રસ્તામાં મુસાફરોને પાણી પાવાની જગ્યા, પરબ.
દરવાજા પાસેની બેસવાની જગ્યા કે પડસાણ, દોઢી. ઘાસની બનાવેલી પથારી, સાથરો. ઝાડનું મોટું જૂનું થળિયું કે લાકડું, ખોડ. ખભે નાખવાનું વસ્ત્ર, ઉપરણું કે ખેસ. રુદ્રાક્ષના મણકાની માળા, બેરખા. સોપારી ઘાટનું ઘૂંઘરીના ઝુમખાવાળું કાનનું ઘરેણું, અકોટા. પરણતી વખતે કન્યાને પહેરવાનું ખાસ રેશમી વસ્ત્ર, પાનેતર. કાને પહેરવાનું એક કિંમતી ઘરેણું, કુંડળ. શ્રી કૃષ્ણએ ધારણ કરેલું પીળું રેશમી વસ્ત્ર, પીતાંબર. ઓઢવાની કે પાથરવાની જાડી ચાદર, પછેડી. કિંમતી વસ્ત્ર અથવા રેશમી લુગડું, શેલું. ભૂખથી વ્યાકુળ કે પીડાતું, ક્ષુધાતુર. મા વિનાનું બાળક અથવા આશ્રય વગરનું, નમાયો. જીવનના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર, મરજીવા. તરાય નહીં તેવું અથવા અતિશય ખાનારી વ્યક્તિ, અક્રાંતિયું. પતિ સાથે રહીને જીવનની ધાર્મિક ફરજો બજાવતી પત્ની, સહધર્મચારિણી. પોતાના કુળનો ઉદ્ધાર કરનાર પુત્ર, કુલોદ્ધારક. હળને ધારણ કરનાર, બલરામનું એક નામ એટલે હળધર. ગોર મહારાજના પત્ની, ગોરાણી. માખી જેવું એક નાનું કીટક, મક્ષિકા. પશુઓના કાન વગેરે અંગો પર લોહી ચૂસવા બાજતો જીવ, ગિંગોળો. વહાણના સઢને ટેકો આપતો મુખ્ય થાંભલો, કુવાથંભ. પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે થાંભલા સાથે બાંધેલું કપડું, સઢ. રત્નોનો સમૂહ અથવા અફાટ સમુદ્ર, રત્નાકર. વર્ષા ઋતુમાં થતી વાદળોની ગર્જના, ઘનગર્જન. સાગરમાં આવતું બેફામ કે વિનાશક તોફાન, તાંડવ. વહેલી સવારનો એવો સમય જ્યારે માંડ મોં ઓળખી શકાય, મોં સૂજણું. સાંબેલા જેવી જાડી ધારે પડતો ધોધમાર વરસાદ, મુસળધાર. ચંદ્ર જેવી શીતળતા આપનારી કૃપાદ્રષ્ટિ, સોમદ્રષ્ટિ. બળદની ઘૂંસરી જ્યાં મુકાય છે તે ખભાનો ભાગ, કાંધ. કોષની આગળના ભાગમાં પાણી ઠાલવવા માટેનું ચામડાનું પાત્ર, બોખ. જીવન જીવવા માટે નિયત કરેલા શ્રેષ્ઠ 5 આચારો, પંચશીલ. કોઈ વ્યક્તિના અવસાન પછી અપાતી આદરપૂર્વકની અંજલિ, શ્રદ્ધાંજલિ. રસોઈ રાંધવા માટે પહેલેથી જ ગરમ કરવા મૂકેલું પાણી, આંધણ. સંભાળ કે ભાળ રાખવા માટે કરાતી સોંપણી કે ભલામણ, ભાળવણી. વેદ મંત્રોનું લયબદ્ધ રીતે કરાતું સમૂહ જ્ઞાન, વેદની ધૂન. પીધેલી બીડીનો બચેલો પાછળનો ટૂંકો ભાગ, બીડીનું ઠૂંઠું. જૂના જમાનાના ચલણ અનુસાર એક તાંબાનો સિક્કો અથવા તો પૈસો, દોકડો. ગાયોનું મોટું ટોળું અથવા ગાયરૂપી ધન, ગોધન. સહન ન થઈ શકે તેવું અસહ્ય, દુઃખ કે ગરમી, અસહ્ય. ત્યારબાદ આપણે ધોરણ 9 ગુજરાતી પાઠ્યપુસ્તક આધારિત જે રૂઢિપ્રયોગો છે એ જોઈએ. આગને ઠારી શકે, વિઘ્નોને શાંત કરવા અથવા પાર કરવા. ધર્મનો થાંભલો ખરી પડવો, કોઈ જાણીતા કર્મવીર કે ધર્મવીરનું અવસાન થવું. નવા પગરણ માંડવા, નવી શરૂઆત કરવી. વાતોના ગાડા ભરવા, અતિશય વાતો કરવી. આભા બની જવું, દંગ રહી જવું અથવા આશ્ચર્યચકિત થઈ જવું. રૂવાડા ઊભા કરી દેવા, રોમાંચિત થઈ જવું. ડિંગ થઈ જવું, આશ્ચર્યચકિત થઈ જવું. ગળે ડૂમો બાજી જવો, ગળગળા થઈ જવું કે લાગણી વશ થવું. કુળને ઉજાળવું, કુળને શોભાવવું કે કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું. હરખ પદુડા થઈ જવું, આનંદથી ગાંડા ઘેલા થઈ જવું, સમસમી જવું. ધૂંધવાઈ જવું અથવા ગુસ્સો દબાવી રાખવો. હૈયું ભરાઈ આવવું, દુઃખ કે લાગણીથી રડું રડું થઈ જવું. વહારે ધાવવું, સહાય કરવા માટે આગળ વધવું કે દોડી જવું. ગોઠી જવું, અનુકૂળ આવવું અથવા ફાવટ આવવી. હૈયું કકળી ઉઠવું, હૃદયમાં અતિશય દુઃખ થવું. હૈયે ટાઢક વળવી, શાંતિ થવી કે રાહત અનુભવવી. પનારે પડવું એટલે માથે પડવું, ફરજિયાતપણે સંબંધ નિભાવવો પડે તેવી સ્થિતિ. છાતીએથી અળગો કરવો,
દુઃખ સાથે સ્વજનને પોતાનાથી દૂર કરવો, હૃદય સાથે ચાંપવું, પ્રેમથી ભેટવું કે આલિંગન આપવું, તેડી લાવવું, આદરપૂર્વક બોલાવી લાવવું, જીભ ન ઉપડવી, બોલવાની હિંમત ન હોવી. ત્યારબાદ ધોરણ 9માં જે કહેવતો છે એ જોઈ લઈએ. શેઠની શિખામણ જાપા સુધી. આપનો ઉપદેશ કે શિખામણ ક્ષણિક હોવી અથવા જે તે સ્થળ પૂરતી જ મર્યાદિત રહેવી, લાંબો સમય યાદ ન રાખવી. બોલ્યા વગર જીભ ન ઉપડે અથવા બોલ્યા વગર ન રહેવાય. સ્વભાવ પ્રમાણે કોઈ બાબતમાં અભિપ્રાય આપ્યા વગર ચેન ન પડવું. ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો. પોતાના જ માણસો મુશ્કેલીમાં હોય કે વંચિત રહે અને અન્યોને ઉદારતાથી મદદ કે દાન કરવામાં આવે તેવી સ્થિતિ. ખાડો ખોદે તે પડે. જે માણસ બીજાનું ખરાબ કે અહિત કરવા ઈચ્છે છે તેનું પોતાનું જ ખરાબ થાય છે. નમ્યા તે ગમ્યા. નમ્રતા રાખનાર કે વિનયી માણસ સહુને પ્રિય લાગે છે. ઝાઝા હાથ રળિયામણા. સંપત્તિ કે મોટું કાર્ય ઘણા લોકો મળીને સાથે કરે તો કામ સરળતાથી અને સુંદર રીતે પૂરું થાય છે. ગાજ્યા મેઘ વરસે નહીં. બહુ મોટી મોટી વાતો કરનાર કે દેખાવ કરનાર માણસ પરિણામલક્ષી કામ કરી શકતો નથી. પારકી આશ સદા નિરાશ. બીજાના ભરોસે બેસી રહેવાથી હંમેશા નિરાશા જ સાંપડે છે. પોતાનું કામ પોતે જ કરવું. તો અહીંયા આપણે ધોરણ 9થી 12 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આવતા તમામ શબ્દ સમૂહો માટે એક શબ્દ, રૂઢિપ્રયોગો અને કહેવતો જે છે એ પૂર્ણ કરેલ છે. આ જે મટીરિયલ છે એ તમારે જો PDF સ્વરૂપે વાંચવું હોય તો અમારી જે એપ્લિકેશન છે વસુંધરા એકેડમી, એને તમે પ્લે સ્ટોરમાં વસુંધરા એકેડમી લખી અને સર્ચ કરો. અમારી એપ્લિકેશન જે છે એ ઇન્સ્ટોલ કરી અને ત્યારબાદ એમાં તમે ફ્રીમાં જે આ મટીરિયલ છે એ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. તમે ક્યારેય પણ એને વાંચી શકશો. આ સાથે વસુંધરા એકેડમી જે એપ્લિકેશન છે એની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ હું મૂકી દઈશ. એમાંથી લિંક દ્વારા પણ તમે સીધી જ એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરી શકશો અને ત્યારબાદ જે આ મટીરિયલ છે એ ફ્રીમાં અમારી એપ્લિકેશન પર મૂકેલ છે તો તમે વાંચી શકો છો. અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરજો.